એક વીક પૂર્વે અમારા આદરણીય CR પાટીલ સાહેબના કરકર્મોથી આ સિદ્ધાર્થનગર ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, પણ અમુક લોકો ખોટી માહિતી આપે છે કે આ ઓવરબ્રિજનો રસ્તો નથી મળતો. પણ મારે તે લોકોને કહ્યું છે અહીંયાથી આ રોડ જ્યાં પૂરો થાય છે, બ્રિજ ઉતરીને 1800 જેટલી ઇન્ડસ્ટ્રીઝને આ રસ્તાના હિસાબે જે 4 રસ્તા પર નવીન ફ્લોરિંગમાં ઊભું રહેવું પડતું એ હવે ઊભું નથી રહેવું. પોતાની અડધી પોણી કલાક બચી જાય છે. અને આ જ રોડેથી અત્યારે તમે ભેસ્તાન રેલવે સ્ટેશન પણ પહોંચી શકો છો. રેલવેનો ઓવરબ્રિજનું કામ તો પેરેલલ અત્યારે ચાલુ જ છે, ત્યારે તો ફાયદો થવાનો જ છે. પણ રેલવેનો ઓવરબ્રિજની બાજુનો રસ્તો પણ ભેસ્તાન રેલવે સ્ટેશને જાય છે. અને આજુબાજુની 1800 ઇન્ડસ્ટ્રીઝ જે 4 રસ્તા પર ઊભું રહેતું હતું, તે ઉધના સચિન રોડમાં જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઓછું થયું છે. અને 1800 જેટલી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે રોજ એના 40 જેટલો એમ્પ્લોય છે રોજ અવર જવર કરતા તેને સીધો ફાયદો થયો છે. એટલે ખોટી માહિતી જે અત્યારે આપી રહ્યા છે તે ખોટી માહિતી પ્રજાને નહીં આપે. ને આ ઓવરબ્રિજ અને આ ઇન્ડસ્ટ્રીઝના લોકોને પણ તમે અહીંયા આવીને પૂછી શકો છો કે અહીંયા ઓવરબ્રિજથી કેટલો ફાયદો થયો છે. પ્રજાને જે લોકો ગુમરાહ કરે છે તેને મારો જવાબ છે. આજથી 5-7 દિવસ પહેલા માનનીય CR પાટીલ સાહેબ જે કેન્દ્રીય જલશક્તિ મંત્રી છે એમના હાથે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પણ અમુક વિપક્ષોને જે ડેવલપમેન્ટ સુરતમાં થઈ રહ્યું છે એના પ્રત્યે અસંતોષ છે. તેમણે એવી વાતો કરી કે આ બ્રિજનો કોઈ ઉપયોગ નથી. એકચ્યુઅલી એમને ખબર જ નથી કે આ 45 મીટરનો રોડ જે મહાવીર કોલેજથી શરૂ થઈને હાઈવે સુધી જાય છે અને આ 45 મીટરનો રોડ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બન્યો છે. આ બ્રિજ ઉતર્યા પછી બીજો કનેક્ટિંગ બ્રિજ જે છે એ રેલવે ઓવરબ્રિજ છે, એને આરઓબી કહેવાય, જેનું કામ ચાલુ છે. પણ આ બ્રિજ પૈતા પછી એમણે એ પણ નથી જોયું કે જમણી બાજુ ટર્ન મારશો તો અહીંયા 1800 જેટલી ફેક્ટરીઓ ઓલરેડી ધમધમી રહી છે. એ લોકોને કહેવું જોઈએ કે તમે અહીંયા આવો, તમે જુઓ કે શહેરના વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યાએ હાજરી આપ્યા વગર, એ સ્થળની મુલાકાત કર્યા વગર એવું કહો કે આ બ્રિજની જરૂરિયાત નથી. એ અહીંના લોકોને પૂછો, અહીંયા ઇન્ડસ્ટ્રીના મિત્રોને પૂછો કે આની જરૂરિયાત કેટલી છે. તમારે સ્ટેટ હાઈવે એટલે કે સુરત નવસારી રોડને ક્રોસ કરીને જ્યારે મોટા વ્હીકલો સાથે ઇન્ડસ્ટ્રીમાં આવવાનું હોય ટેમ્પો સાથે, ત્યારે સિગ્નલ ઉપર કેટલો સમય લાગે, કેટલો સમય સુધી એમણે ટ્રાફિકમાં ઊભા રહેવું પડે અને એમનો સમયનો વ્યય થાય. આ દરેક વસ્તુ આ બ્રિજ બનવાને કારણે એ બંધ થઈ ગઈ છે. અને એને સાથે સાથે બીજી કનેક્ટિવિટી જે કદાચ કોઈને ખ્યાલમાં જ નથી કે અહીંયાથી ભેસ્તાન સ્ટેશન જવાય છે, ભેસ્તાન પોલીસ સ્ટેશન જવાય છે, ઊન ગામ જવાય છે. આ જ રસ્તો છે કે જ્યાંથી આની કનેક્ટિવિટી તમને વધારાની મળે છે. એટલા માટે ફરી એકવાર જે કોઈ પણ મિત્રો એક અપપ્રચાર સુરત મહાનગરપાલિકાના કાર્યોનો કરી રહ્યા છે એની સામે અમે સખત એમનો વિરોધ નોંધાવીએ છીએ કે તમે આવો અને જે કોઈને જોવું હોય એ અહીંયા આવે, જોઈ અને ત્યાર પછી પોતાના અભિપ્રાય આપે. કારણ કે આનો જે વપરાશ છે એ વપરાશ સુદૃઢ છે, બહુ સારી રીતે ચાલી રહ્યો છે. અને આના વપરાશને હજુ પણ મજબૂતાઈથી આગળ વધારીને સુરતના લોકોને એક નવો રોડ કે જ્યાં ટોલ નાકું નથી આવતું અને સીધા તમે હાઈવે પહોંચી જાઓ છો એની વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ. આજ રોજ સુરત શહેર પ્રમુખશ્રી, મેયરશ્રી અને સૌ પદાધિકારીઓ અહીંયા ભેસ્તાન જે CR પાટીલ સાહેબે જે અઠવાડિયા પહેલાં જે બ્રિજનું ઓપનિંગ કર્યું છે તેની વિઝિટ કરવા આવ્યા છે. લોકો જે વિપક્ષ દ્વારા જે ખોટો પ્રચાર કરે છે કે આ બ્રિજ ખોટી રીતે ખોલ્યો છે, તો અમે સ્થાનિકો છે, અહીંયા મારી સાથે જે બી લોકો ઊભા છે બધા સ્થાનિકો છે. આ બ્રિજ ખોલવાથી ભેસ્તાનના લોકોને બહુ જ ફાયદો થયો છે. આ બ્રિજથી સીધું આ ઉધના નવસારી મેઇન રોડને ક્રોસ કરીને સીધો જ ભેસ્તાન ગામમાં જવું હોય તો બી જવાય છે. અહીંયા 1800 થી 2000 ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ધમધમી રહી છે. તે શેઠ લોકો બી આરામથી આ બ્રિજ ક્રોસ કરીને પોતાના ખાતામાં પહોંચી જાય છે. અહીંયાથી આ બ્રિજના છેડાથી લગભગ 1.5 કિલોમીટર પર ભેસ્તાન રેલવે સ્ટેશન બી આવેલું છે. એટલે વિપક્ષ દ્વારા ખોટી માહિતી બધી ફેલાવવામાં આવી રહી છે. આ બ્રિજથી અસંખ્ય એક્સિડન્ટો થયા છે. બ્રિજની નીચે જે નીચે ટ્રાફિક થતું હતું એને લઈને કેટલા લોકો કામદારોના મૃત્યુ થયા છે. આ બ્રિજથી એ એક્સિડન્ટ બી બંધ થઈ ગયા છે, નીચેનું ટ્રાફિક ઝીરો થઈ ગયું છે. અને આ બ્રિજ બનવાથી બહુ મોટો લાભ થઈ ગયો છે. બસ મારે એ જ માહિતી આપવાની કે વિપક્ષ દ્વારા ખોટું ચલાવી રહ્યા છે અને આ બ્રિજથી ઘણું બધી ફાયદાઓ થયા છે.